આજે મહાશિવરાત્રિના પવિત્ર પર્વે અમદાવાદના સરદારનગરમાં સાક્ષાત ઉજ્જૈન જેવો માહોલ સર્જાયો. મધ્યરાત્રિથી જ બમ બમ ભોલેના નાદ સાથે ગુંજી ઉઠેલા મહાકાલ મંદિરમાં આજે વહેલી સવારે દિવ્ય ભસ્મ આરતી કરવામાં આવી. ઉજ્જૈન જઈ ન શકતા ભક્તો માટે આ મંદિર આજે આસ્થાનું કેન્દ્ર બન્યું હતું. જેમ ઉજ્જૈનમાં મહાકાલની ભસ્મ આરતી થાય છે, બિલકુલ એ જ અંદાજમાં આજે પરોઢીએ બાબા મહાકાલનો પંચામૃત અભિષેક કરી શિવલિંગ પર ભસ્મનો અભિષેક કરવામાં આવ્યો હતો. ધૂપ, દીપ અને ડમરૂના નાદ સાથે સવારની આરતી વખતે આખું વાતાવરણ શિવમય બની ગયું હતું. ભક્તોએ જણાવ્યું કે અહીં આવવાથી તેમને સાક્ષાત ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હોય તેવી અનુભૂતિ થઈ. આજની આ શિવરાત્રિ નિમિત્તે મંદિરમાં વિશેષ શણગાર અને રાતભર ચાલનારી પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદનું આ મહાકાલ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક બની રહ્યું હતું. ભગવાન શિવના આ પાવન પર્વે હજારો ભક્તોએ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.